વિકસિત ભારત સંકલ્પ યાત્રા છોટાઉદેપુરમાં વંચિત લાભાર્થીઓના ઘર આંગણે કેન્દ્ર રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓ પહોંચાડી રહી છે। ત્યારે ગામની દીકરીઓએ કુમકુમ તિલક કરીને સંકલ્પ રથનું સ્વાગત કર્યું હતું। મેરી કહાની મેરી જુબાની થીમ અંતર્ગત પોષણલક્ષી યોજનાઓનો લેનારી કિશોરીઓએ આંગણવાડી તરફથી ઉપલબ્ધ THRમાં આવેલ પરિવર્તન અંગે ગ્રામજનોને જાગૃત કર્યા હતા। તમામ યોજનાઓનો લાભ લેવા અધિકારીઓ અને આગેવાનોએ અનુરોધ કર્યો હતો। તેમજ ગ્રામજનોએ સરકારની યોજનાકીય માહિતીની ફિલ્મ નિહાળીને વિકસિત ભારતના નિર્માણ અંગે સામૂહિક શપથ લીધા હતા। યોજનામાંથી મને દર મહિને 3000 રૂપિયા મળે છે। 2 બાળકો છે, એ મારા ભાઈ બહેન છે। મારા માતા પિતા નથી, બંને નથી, પિતા પણ નથી અને માતા પણ નથી। તો એને બાલક માતા પિતા યોજનામાંથી બંનેને 3000 રૂપિયા મળે છે। એ બદલ હું સરકારનો આભાર માનું છું। મને સરકારે કાર્ડ આપ્યું છે કે 10 લાખ રૂપિયાનું બીમાર પડીશ તો સારવાર કરવામાં આવશે। સરકારશ્રીનો આભાર મને મળ્યો છે।